નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ચોમાસું કયા કયા વિસ્તારમાં આગળ વધવાની સંભાવનાઓ દેખાઈ રહી છે અને અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનવા બાબતે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને ચોમાસું છે તે ધીમી ગતિ આગળ વધ્યું છે। જોકે બંગાળની ખાડીવાળી પાંખ છે તે સતત આગળ વધી રહી છે, ત્યારે કેરળમાં પણ ચોમાસાની 2 દિવસ પહેલા એન્ટ્રી થઈ ગઈ છે। ત્યારે આગામી 2 થી 3 દિવસની અંદર જે દક્ષિણ અરબી સમુદ્રના ભાગો છે તેમજ લક્ષદ્વીપ, કર્ણાટકનો ભાગ, તમિલનાડુના વિસ્તારો છે તેમજ બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમ ભાગો છે, આ ભાગોમાં ચોમાસું હજી પણ આગળ વધે તેવા પૂરેપૂરા ઉજળા સંજોગો દેખાય છે। એટલે હવામાન વિભાગ આ બાબતે સત્તાવાર જાહેરાત કરશે અને કર્ણાટકના ભાગો સુધી ચોમાસું આગળ આવશે। ત્યારે ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો જે પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિ જોવા મળવી જોઈએ તે પ્રકારની વરસાદની ગતિવિધિ હજી પણ આપણે જોવા મળી નથી, જે એક પ્રકારે થોડી ખરાબ બાબત ચોક્કસપણે ગણી શકાય। કારણ કે આમ જોવા જઈએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ચોમાસા પહેલાં શરૂ થઈ ગયો છે ગુજરાતના ભાગોમાં। ત્યારે આગામી 3 થી 7 તારીખ દરમિયાન વાતાવરણ કેવું રહેશે તે વિશેની વાત કરીએ તો ખાસ કરીને આ તારીખો દરમિયાન છૂટાછવાયા વિસ્તારમાં ક્યાંક વરસાદી ઝાપટા સીમિત વિસ્તારમાં પડી શકે છે, પરંતુ ત્યારબાદ 7 તારીખ આજુબાજુ અમેરિકન મોડેલ અને યુરોપિયન મોડેલની અપડેટ પ્રમાણે અરબી સમુદ્રમાં મહારાષ્ટ્રના કાંઠા નજીક એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની રહ્યું છે। તો આ સિસ્ટમ કેટલી મજબૂત બને અને કઈ દિશા તરફ જાય તેનો ચોક્કસપણે આગળ ખ્યાલ આવશે। હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ ગુજરાતને ખાસ કોઈ મોટો ફાયદો કરાવે તેવી સંભાવના આપણે અત્યારે ઓછી લાગી રહી છે, પરંતુ આગામી દિવસોમાં વિવિધ પરિબળો છે તે કેટલા સપોર્ટ કરે છે એમાં પણ ખાસ કરીને એન્ટી એક બની રહ્યું છે મહારાષ્ટ્રના મધ્યપ્રદેશના ભાગો નજીક। તો આ એન્ટી છે તે આ યુએસસીને કેટલો ધક્કો મારી અને આગળ વધવા માટે અવરોધ કરે છે તે બાબતના વિવિધ પરિબળોને ધ્યાનમાં લઈ આ સિસ્ટમ બન્યા બાદ ચોક્કસ સ્થિતિનો ખ્યાલ આવે। એટલે હાલની સ્થિતિ પ્રમાણે એક યુએસસી બને તેવી સંભાવનાઓ અત્યારની સ્થિતિ પ્રમાણે જણાઈ રહી છે અને સંભવિત 8-9 તારીખ આજુબાજુથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ મહારાષ્ટ્ર સુધીના ભાગોમાં જોર પકડશે અને સંભવિત 9 તારીખ આજુબાજુથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળે તેવા પૂરેપૂરા સંજોગો દેખાઈ રહ્યા છે। સાથે સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળે તેવા ઉજળા સંજોગો દેખાઈ રહ્યા છે। તો આગામી દિવસોમાં વધુ અપડેટ હશે તો તે તમારા સુધી પહોંચાડવામાં આવશે, પરંતુ એક સારા સમાચાર ચોક્કસપણે આપણા માટે ગણી શકાય કે અરબી સમુદ્ર પણ ધીમે ધીમે સક્રિય થતો નજરે પડી રહ્યો છે અને એક સિસ્ટમ છે કે આશાનું કિરણ પણ આવી શકે છે।